સુરત શહેરમાં અનેક જગ્યાએ કેટલાક ઇસમો ગેરકાયદેસર સસલા, કબૂતર તેમજ અન્ય પશુ પક્ષીઓનું વેચાણ કરી તેમની તારાજી કરતા હોય છે। ત્યારે સુરતના એક જીવદયા પ્રેમી યુવકે પોતાના જન્મદિવસે સસલા ખરીદીને તેને ખુલ્લામાં મુક્ત કરવાનું વિચાર્યું હતું। તો આ દરમિયાન તેમને મુલાકાત પશુ પક્ષીઓ માટે કામ કરતા કરુણા સંસ્થાના ધીરેન્દ્રભાઈ સંઘવી સાથે થઈ હતી અને તેમણે આ યુવકને બહારથી સસલા ખરીદવાને બદલે એમની સંસ્થામાંથી સારવાર માટે મુકાયેલા સસલાઓને રમાડી અને સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। એવી જે સંસ્થા તમારા પરિસરમાં જ્યાં જ્યાં બી ચાલતી હોય, તમારા જન્મદિવસે કે તમારા એવા કોઈ સારા નરસા પ્રસંગના દિવસે એવા પરિસરોમાં જઈ એવા પશુ પક્ષી હોય એની સારવારની સંભાળ રાખો, અથવા એવા પશુ પક્ષીઓને ત્યાં એની સાથે પ્રેમ કરો, અથવા એને તમારે ત્યાં લઈ જઈને કલાક બે કલાક એને સારી રીતે ડૉક્ટરો સાથે સમજણપૂર્વક એની સલાહ લઈને એને ખવડાવો પીવડાવો, એવી અમે પ્રેરણા અમુક કરતા અત્યારના ઘણા એવા પ્રેરિત થયા છે કે જેઓ આવા દિવસે 5-2 કલાક અહીંયા આવે, ક્યારેક એમના ઘરે લઈ જાય અને આની શું સારવાર કરી શકાય, આને શું ખાવાનું આપી શકાય એની સમજણ લે છે। ખુલ્લા મેદાનોમાં છૂટથી હરતા ફરતા જીવોને પકડી તેમને ગેરકાયદેસર રીતે ધંધો કરવાવાળા અનેક લોકો છે, પણ જો લોકો આ રીતે આવી સંસ્થાઓના સહયોગથી એક સારો પ્રયાસ કરે તો ચોક્કસપણે આવા ગેરકાયદેસર ધંધા પણ બંધ થાય અને આવા જીવો છૂટથી હરી ફરી શકે। કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત।